નાહી ધોઈ પૂજા કર્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1882ના ફાગણ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિર આગળ વેદીને વિશે પાટ ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તકને વિશે ગુલાબી રંગનો ફેંટો બાંધ્યો હતો ને તે પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કાનને ઉપર ગુલાબના 2 ગુચ્છ ખોશ્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા ને 2 ભુજને વિશે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા ને 2 હાથને વિશે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા. એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે પરમહંસ પ્રત્યે બોલ્યા, જે એક પ્રશ્ન પૂછું છું, જે એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ તે થકી પરવર્તે છે ને મલિન રજ, તમ ને મલિન સત્વ તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે. અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિશે તો અતિશય પ્રીતિએ યુક્ત વર્તે છે. એ 2 ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે? પછી સંત મંડળે તો એમ કહ્યું, જે ભગવાનને વિશે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે અને એક તો મળમૂત્રનો ભર્યો થકો ભગવાનની પૂજા કરે છે. એ 2માં કયો શ્રેષ્ઠ છે? ત્યારે મુનિ મંડળે કહ્યું, જે પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો, અને જે માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિશે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો. તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે? પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કયો છે. માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે? જે નિત્ય પ્રલય જે સુષુપ્તિ ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય, અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિશે લીન થઈ જાય છે. અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે ને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે ને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સૃજાય છે ત્યારે એ ત્રણેયને પોત પોતાની ઉપાધિ વળગે છે. અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. અને એ જો કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે. પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો. માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે. અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે અમદાવાદ પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું.
પ્રિયવ્રતને છોકરા થયા ને આત્મારામ ભાગવત કહેવાણા. કેમ જે ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્યાગ ન કરતા હવા ને જનકે કહ્યું છે, મિથિલા નગરીમાં મારું કાંઈ બળતું નથી, પણ છોકરા થયા ને ગોવર્ધનભાઈને તો સાકર ને મીઠું એ બે સરખા, તો પણ છોકરા થયા, માટે ભેળા રહે તો છોકરા થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે કાંઈક કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય તે સારું મોટા કહે જે આ કામ બગાડ્યું તો પણ રાજી રહેવું. કેમ જે આપણને તો પૂર્વા પર સૂઝે નહીં ને મોટા તો દીર્ઘદર્શી છે, તે તો આગળ થવાનું દેખે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ મેળિયું મળી છે ને સારું સારું ખાવા મળે છે કે માન મળે છે ઇત્યાદિક મનુષ્ય દેહનું ફળ નથી, તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એકાંતિક સાધુ વિના બીજા કોઈને જીવનું સાચું હેત કરતાં આવડે નહીં ને બીજા તો હેત કરે તે ઇન્દ્રિયોનું પોષણ કરે, તેમાંથી મૂળગું અવળું થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ભસતા લોકનું દુઃખ આવે ને દેશકાળનું દુઃખ આવે પણ પાછું પડવું નહીં, ધીરજ રાખવી, ધીરે ધીરે બધા ટળી જાય પણ પાછો પગ ભરવો નહીં. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, પ્રદ્યુમ્ન યુદ્ધમાંથી પાછા હઠ્યા નહીં, પછી ભગવાને શંખ વગાડ્યો તેથી સર્વે નાશ પામી ગયા. તેમ શંખને ઠેકાણે આ સાધુની વાતું છે, તેથી સર્વે નાશ પામશે. માટે ધીરજ રાખવી, પાછું પડવું નહીં. તે ઉપર સત્સંગીને સત્સંગ કરતાં ઘણીક ઉપાધિ આવેલી તેની વાતો કરી, તથા મૂર્ખની સમજણ જે રાજાને ચાકરે સભામાં બાટીઓ આપી તેની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાસના તો એમ ટળે છે, આપણા સત્સંગના બધાય મોટેરા સાધુ ભેગા હોય ને શ્વેતદ્વીપ જેવું ધામ હોય ને બ્રહ્માના કલ્પ જેવડી આવરદા હોય તો બધાય પાસેથી એક એક બબ્બે લક્ષણ શીખાય. નહીં તો એ બધાય સાધુના લક્ષણ એકમાં હોય તેનો સંગ કરીએ તો વાસના ટળી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ખરેખરો જીવ સોંપીને તેનો થઈ રહે તો સિંહનો માલ શિયાળ્યા ખાઈ શકે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા અને દેહાભિમાન એ સર્વે મૂકશે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ રાજી થશે. હરે સ્વામીએ વાત કરી છે, નિર્મળ અંતઃકરણ કરીને એમ જોવું છે, જે વાત થાય છે તે આ સાધુથી થાય છે. તે આ સત્સંગ ઓળખાણો ને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વાર કહ્યું છે. પ્રસંગ મજરમ પાશમ એ શ્લોક બોલીને કહ્યું છે, દ્વાર વિના ભીતમાં માથું ભરાવો જોઈએ, જવાય નહીં. માટે તેવા સાધુ સાથે જીવ જોડવો ને યોગ વિના ભેળા ન થવાય. ને યોગવાળો ભગવાનને અખંડ ધારે, પણ જો આવો યોગ હોય તો ઠીક, ને તે ન હોય ત્યારે સાંખ્યનું કામ પડે છે. ને પ્રકૃતિ સુધી તેના રૂપને જાણી મૂકે ત્યારે નિર્વિઘ્ન રહેવાય. તે ઉપર યોગને સાંખ્યનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું છે, તે સારું એ શીખી રાખવું. ત્યારે કોકે પૂછ્યું છે, એવા શબ્દ પડે છે પણ રહેતું કેમ નથી? એટલે સ્વામી કહે, અનંતકાળ થયા ગોટાને ગોટા વાળ્યા છે ને હમણાં પણ ઘણું ખરું એ જ થાય છે. અને આ તો એક આનો પા આનો કોકે કર્યું છે તે ધીરે ધીરે બહુ શબ્દ થશે. સર્વત્ર જંતોર વ્યસનાવગત્યા, સર્વે જોવું છે કેટલાકને દાણા નથી મળતા ને ભગંદર, જળંધર, કઠોદર એવા અનંત રોગ થાય છે. ને વણથળીના બળદનું, મારવાડના ઊંટનું ને પિશોરીના ગધેડાનું એ સર્વેના દુઃખ જોવા ને ઢોરને 4 મહિના ચાંદ્રાયણ ઉનાળામાં થાય છે. એવા જન્મ મરણ, ગર્ભવાસ, 84, જમપુરી એવા હજારો દુઃખ છે. તે જન્મ મૃત્યુ, જરા વ્યાધિ, દુઃખ દોષાનું દર્શનમ. એમ જોઈને વિચારવું છે, હમણાં સારું દેહ છે માટે થોડામાં કામ કાઢી લેવું.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સમયે જેવી ભગવાનની મરજી હોય તે સમો વિચારવો ને તે પ્રમાણે ચાલવું ને આ સમયે જીવ પર દયા કરી તે હવેલીઓ ગાડા ને બળદ એવી રીત છે. તે ભગવાનને બહુ જીવનું કલ્યાણ કરવું છે તે સારું કરીએ છીએ. નિકર વગડામાં 25 વર્ષ રહ્યા એમ એક ગોદડીભર રહેવું ને માગી ખાવું એમ રહીએ જે તે પ્રકારે રાજી કરવા છે. માટે સમો વિચારવો, જેમ કહે તેમ કરવું.